નેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. થેન્ક યુ સો મચ. કેનેડાના રિઝલ્ટ્સનો શું અર્થ કાઢીએ અમે ભારતમાં બેઠા બેઠા? લિબરલ્સ જીતી રહ્યા છે, પણ એવું લાગી રહ્યું છે કે પૂરી મેજોરિટી સાથે નથી જવાના. પ્રાઇમ મિનિસ્ટર અચાનક આવ્યા ગવર્નરમાંથી, અને પછી અમેરિકાની ટ્રેડ વોરનો પણ એમને ફાયદો થયો એવું પણ દેખાઈ રહ્યું છે. બીજી બાજુ જગમીત સિંહ પણ ઘરે જઈ રહ્યા છે. શું અર્થ લઈએ અમે? આપણે એમ કહીએ કે 2-3 મહિના આગળ કેનેડાનું રાજકારણ ગરમાયું. અમારા પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો, લાડીલા પ્રધાનમંત્રી, અને અમારા શીખ ભાઈઓના ખૂબ જ લાડીલા પ્રધાનમંત્રીએ રિઝાઇન કર્યું અને માર્ક કાર્ની આવ્યા. અને જેમ અહીંયા આજે 45 ડિગ્રી ગુજરાતમાં છે, હમણાં જ મને કોઈએ મેસેજ મોકલાયો 46 ઇન રાજકોટ, એવું જ રાજકારણ કેનેડામાં ગરમાયું. અને કેનેડાનું ઇલેક્શન આજે સવારના, એટલે કેનેડાના ટાઈમે છેલ્લે 12 વાગે લાસ્ટ રિપોર્ટ અમે જોયા અને પૂરું થયું. અને માઇનોરિટી સરકારની ઘોષણા થઈ છે કે થશે. ને આનું પ્રિડિક્શન પહેલાથી અમે જે અમારા ગ્રુપમાં ને હું થિંક ટેન્ક પેનલ પર હતો ત્યારે બી અમે લોકોએ આ જ વાત કરી હતી કે ધેર વિલ બી અ માઇનોરિટી ગવર્મેન્ટ. અને માર્ક કાર્ની આવ્યા છે. અને માર્ક કાર્ની પર ઘણા બધાને આપણે કહીએ આ વખતે શું દિવ્યાંશીબેન હું કહી શકું કે ઇલેક્ટર્સ વોટર્સ છે એ લોકોએ કોલ કર્યું છે. કારણ કે વોટર્સ જે આટલા 10 વર્ષથી લિબરલની સરકાર અને લિબરલની સરકારની અમુક ફેલિયર્સ, જે 10 વર્ષથી અમુક ફેલિયર થઈ એ વોટર્સે જોયું. અને તમે જુઓ તો એઝ સુન એઝ ટ્રુડો રિઝાઇન કર્યું, ટ્રુડો જ્યારે હતા ત્યારે લિબરલ આમ ચાલી ગયું હતું, અને ટ્રુડોએ રિઝાઇન કર્યું અને માર્ક કાર્ની આવ્યા. ધીરે 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 પોલમાં 42 થી 43% ઉપર આવી ગયા હતા. અને ત્યારે ઓપોઝિશન પાર્ટી કન્ઝર્વેટિવ વોઝ ઓન અ 42%, અને માર્ક કાર્નીના આવ્યાથી કેમ્પેન થવાથી 38% પર આવી ગયા. એટલે એક માર્ક કાર્ની એક ઇકોનોમિસ્ટ છે, એમનો ટ્રેક રેકોર્ડ હતો. અને બધાને એમ લાગ્યું કે ભાઈ અમેરિકા જોડે આજે યુએસ કેનેડાનો ટ્રેડ વોર છે, એની અંદર એક જ વ્યક્તિ અમને બહાર લાવી શકે છે, એ માર્ક કાર્ની. એટલે માર્ક કાર્નીને, અને તમે જુઓ કે એની જે હવે આમાં બહુ મજાની વાત છે, જ્યારે જસ્ટિન ટ્રુડો હતા અને જસ્ટિન ટ્રુડો ઇલેક્શન કોલ કરવાનો વિચાર કરતા હતા ત્યારે એના જે સિનિયર મિનિસ્ટર્સ હતા એમાંથી ઘણા સિનિયર મિનિસ્ટરોએ તો વી વિલ નોટ રન, અમે રન નહીં કરીએ. અને એઝ સુન એઝ એમને રાજીનામું આપ્યું, બધાએ કીધું કે અમે હવે રન કરવાના છે. ને બધા મોસ્ટલી 80% બધા ઇલેક્ટ થઈને આવી ગયા. જેમ ઇમિગ્રેશન મિનિસ્ટર હતો શોન ફ્રેઝર, માર્ક મિલર, મેલેની જોલી ફોરેન અફેર્સ મિનિસ્ટર, આપણા અનિતા આનંદ હતા. એવરીબડી ના પાડી હતી અને બધાએ પાછું ઇલેક્શનમાં ઉભા રહ્યા અને તે વન. એટલે વોટર્સોએ, કેનેડાના વોટર્સોએ, કેનેડિયન ટેક્સપેયરે લિબરલને ચાન્સ આપ્યા કરતા મને એમ લાગે છે માર્ક કાર્નીને ચાન્સ આપ્યો છે. કારણ કે એમને એમ લાગ્યું છે કે માર્ક કાર્ની ઇઝ ધ પર્સન, કે એક વ્યક્તિ છે કે આપણને આ યુએસ કેનેડાના ટ્રેડ વોરમાંથી બહાર કાઢશે. એ રીતે જે હમણાં અમને બધાને, અમે જે થિંક ટેન્ક પર હતા આખી રાત, અમે બી એ કરતા હતા કે સી જગમીત સિંહ લોસ્ટ બેડલી. એનડીપી પાર્ટી પતી ગઈ. હજી સુધી કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર ઓલ્સો ટ્રેલિંગ એટ નંબર 3 પિયર પોલિવે. એટલે આમાં જે આપણે કહી શકીએ કે કેનેડાના ટેક્સ પેયર્સે, કેનેડાના વોટ બેંકે આ ઇલેક્શનમાં પોતાના વોટ સરખા આપી અને એ લોકોએ ગવર્મેન્ટને એક આપણે કહીએ તો તક આપી છે, પણ એની જોડે માઇનોરિટીની તક આપી છે. તમે કહીએ કે લેન્ડસ્લાઇડ નથી આપી, લેન્ડસ્લાઇડ એ લોકો નથી આપી. ઓકે, અમે તમને તક આપીએ છીએ, તમે હવે ખરા ઉતરો, તમે ખરા ઉતરો તો તમે હજી 2 કે 3 વર્ષ બીજું રાજ કરશો. એટલે પ્રૂવ કરો અમે તમને વોટ આપી રહ્યા છીએ. તો પણ થર્ડ ફેક્ટર તો આઈ થિંક કેનેડામાં પણ એટલું અસર કરે છે હિમંતભાઈ, કેમ કે જો ડોનાલ્ડ ટ્રમ્પે એવું ન કહ્યું હોત કે 51મું સ્ટેટ બનાવી દઈશું કેનેડાને,
તો શું માર્ક કાર્ની પર આટલો બધો ભરોસો કરી શકતા? કેમ કે માર્ક કાર્ની વિશે હું વાંચી રહી હતી તો ઇલેક્ટોરલ પોલિટિક્સનો એમને એટલો બધો અનુભવ નથી. આમની આ ફર્સ્ટ ઇલેક્શન આ રીતે લડી રહ્યા છે પહેલી વાર. ગવર્નર રહ્યા છે, ઇકોનોમિક્સનો એમને અનુભવ છે. ડોક્ટર મનમોહનસિંહ જેવું કેરેક્ટર પ્રાઇમા ફેસી દેખાયું, જેમ ભારતમાં અચાનક મનમોહનસિંહ આવ્યા અને યુપીએની સરકાર ટકી ગઈ એ રીતે ત્યાં લિબરલ્સને ટકી રહેવા દીધા. પણ જો અમેરિકા વાળું જે ફેક્ટર ન હોત કે ટ્રમ્પ વાળું ફેક્ટર ન હોત તો લિબરલ્સ ટકી રહેતા ત્યાં. Switch to the Google File. સૌથી પહેલા તમને બહુ ખાસ અભિનંદન. તમે સારું એવું રિસર્ચ માર્ક કાર્ની પર કર્યું છે. હેડ્સ ઓફ ટુ યુ. તમે સારું એવું રિસર્ચ કર્યું છે અને ઇઝ અ ઇકોનોમિસ્ટ. હી વોઝ ધ બેંક ઓફ લંડનના બી ગવર્નર રહ્યા, બેંક ઓફ કેનેડાના બી ગવર્નર રહ્યા અને એમની પોતાની બી કંપની, હી ફાઉન્ડેડ ધ કંપની, વન ઓફ ધ બિગ ઇન્વેસ્ટમેન્ટ કંપની કોલ્ડ બ્રુકફિલ્ડ. અને બ્રુકફિલ્ડ હેઝ અ વેરી બિગ પ્રેઝન્સ ઇન ઇન્ડિયા. બ્રુકફિલ્ડ ઇઝ અ વેરી બિગ પ્રેઝન્સ ઇન ઇન્ડિયા. એમને અનુભવ નથી, રાજકારણનો અનુભવ નથી. એટલા માટે જ્યારે જસ્ટિન ટ્રુડોએ એમને ફાઇનાન્સ મિનિસ્ટર લાવવાની કોશિશ કરી, ધેટ ટાઈમ હી બેક્ડ આઉટ. હી સેડ નો. હવે આની અંદર ટ્રમ્પ જે કરવાના હતા, ટ્રમ્પ જ્યારે આગળ બી આવ્યા, એમને જ્યારે પહેલી પ્રેસિડેન્ટશીપ મળી ત્યારે એમને જે નાફ્ટાનો નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ હતો આખો રીનેગોશિએટ કર્યો. હી રીનેગોશિએટેડ અને ત્યારે ક્રિસ્ટા ફ્રીલેન્ડ જે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતી, ક્રિસ્ટા ફ્રીલેન્ડને એમને નેગોશિએટ કર્યું અને એમને આ વખતે બહુ ખુલ્લા શબ્દોમાં એમને કહી દીધું હતું કે આઈ વિલ નેવર નેગોશિએટ વિથ ક્રિસ્ટા ફ્રીલેન્ડ. હી ઇઝ અ વેરી બ્લન્ટ એન્ડ અ વેરી એડમન્ટ જેન્ટલમેન, ધ પ્રેસિડેન્ટ ટ્રમ્પ. એટલે ટ્રુડો આવ્યા, જ્યારે ટ્રમ્પ બીજી વાર આવ્યા ત્યારે ટ્રુડોને એમને ખબર હતી કે આ થવાનું જ છે. અને ટ્રમ્પે તો કાલે બી ઇલેક્શનના પહેલા સવારના જ ટ્રમ્પે કર્યું કે કોંગ્રેચ્યુલેશન ટુ કેનેડા 51 સ્ટેટ એમ કરીને. એટલે જો ટ્રમ્પે કેનેડા યુએસ વોર બોલાવી કે ન બોલાવી, પણ લિબરલ સરકારને, કેનેડાની સરકારને એક નવો ચહેરો જોઈતો હતો. અને તમે જુઓ કે આ જે કેમ્પેન 2 મહિના શોર્ટ કેમ્પેન થયું એમાં ક્યાં પણ there was nowhere Justin Trudeau was seen. Justin Trudeauની એક સ્પીચ બી ક્યાં એ લોકોએ કરી નથી, કારણ કે લિબરલ પાર્ટી હેઝ રિયલાઇઝ કે જસ્ટિન ટ્રુડોએ આપણી પાર્ટીને અને કેનેડાને કેટલું ડેમેજ કર્યું છે. કેનેડાના ફોરેન રિલેશનમાં, કેનેડાની જે છાપ હતી અમારી વર્લ્ડમાં, એ બધીને કંઈ ને કંઈ આપણને ઉણપ આવી છે. એટલા માટે લિબરલ સરકાર બી આની અંદર વિચારમાં પડી અને લિબરલ સરકારે બી આગળ પગલું લીધું છે. અને મારા હિસાબે ટ્રમ્પ ઇઝ ગોઈંગ ટુ બી, કારની માટે ઇઝી નથી રહેવાનું ટ્રમ્પ જોડે. પણ કારની બીકોઝ હી ઇઝ અ ઇકોનોમિસ્ટ, હી ઇઝ અ બિઝનેસમેન હિમસેલ્ફ. બ્રુકફિલ્ડની કંપની અમેરિકામાં જ હતી, ઓરિજિનલ્સ વેન સ્ટાર્ટેડ. સો હી નોઝ નેગોશિએશન ટેકનિક એમની પાસે હશે. હી ઇઝ અ કુલ એન્ડ કામ. બીજી વસ્તુ કારની માટે એટલી કહીશ કે એ કોઈના ચડાવવામાં આવીને કે આની અંદર આવીને સ્ટેટમેન્ટ નથી આપતા. જેમ અમારા પૂર્વ પ્રધાનમંત્રી હતા, બસ કંઈ ને કંઈ સ્ટેટમેન્ટ આપી દેતા. પછી એની આગળ પાછળ શું અસર થાય એ ક્યારે એમને વિચાર કર્યો નતો કે ભાઈ એક કન્ટ્રી માટે, એક નેશન માટે શું તકલીફ થઈ રહી છે. એટલે કારની પર વોટરોએ જે વિશ્વાસ રાખ્યો છે, મારા ધારે કારની એને પૂરો પાડશે. અને સાથે હવે કારની પાસે જો પહેલા જે ટ્રુડોની સરકાર હતી, દેટ વોઝ સપોર્ટેડ બાય મિસ્ટર જગમીત સિંહ, એનડીપી. પણ એનડીપી ના તો સુપડા સાફ થઈ ગયા. આજે મારા ધારે એ પોતાની સીટ બી એમને લોસ્ટ કરી છે. હી હેઝ લોસ્ટ હિઝ ઓન સીટ. So where he stands, like જો એમની જે બધી નીતિ હતી, એમને જે બધું ભારત પર આરોપ નાખ્યા હતા, એ એક્ઝેક્ટલી વોટર્સોએ સમજાવી દીધું એમને. એ એમની સીટ એટલે બીસી આપણે કહીએ એ લોકોનું ગઢ, એની અંદર એમને પોતાની સીટ લોસ કરી છે. તો આઈ થિંક એનડીપી અને એમના ભાઈઓ શુડ રિયલાઇઝ કે વોટ કેનેડિયન ટેક્સ પેયર્સ, કેનેડિયન વોટર્સ વોન્ટ, એ આ ઇલેક્શનમાં બહુ ક્લિયર પિક્ચર આવી ગયું છે. મેં જગમીતસિંહનો વિડીયો હમણાં જોયો, એ ઇમોશનલ થયા 3-4 વાર ને રડ્યા. 3 વાર પાણી પીતા રહ્યા.
મેં એ વિડીયો જોયો એટલે એના પછી મને મનમાં એ પ્રશ્ન થયો કે કેનેડિયન હિન્દુ આ વખતે કઈ બાજુ રહ્યા, કેમ કે શીખ પર બહુ જ મોટું રાજકારણ ટકેલું રહેતું હતું. હિન્દુ વોટરનો ઝુકાવ કઈ બાજુ હોય છે કેનેડામાં? આપણે તો આ વખતે ગર્વની વાત છે કે પહેલી વાર આપણા 5 ગુજરાતીઓ ઇલેક્શનમાં ઉતર્યા. ફર્સ્ટ ટાઈમ ઇન કેનેડાની ઇતિહાસમાં, હું કહી શકું કેનેડાના સુવર્ણ ઇતિહાસમાં લખાય એવો પ્રસંગ એટલે કે 5 ગુજરાતીઓ ઉભા રહ્યા. એમાંથી ટોરાન્ટોથી 2 ઉભા રહ્યા, ડોન પટેલ કરીને આણંદનો ડોન પટેલ, પછી બીજા જયેશ બ્રહ્મભટ્ટ પીપલ્સ પાર્ટીમાંથી, ડોન પટેલ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી ઉભા રહ્યા હતા, પણ કંઈ એક કોમેન્ટ પરથી એમને કેન્ડિડેટશીપ પાછી લેવી પડી. પછી લિબરલમાંથી મિસ્ટર સુજીવ રાવલ, લિબરલ કેન્ડિડેટ કેલ્ગરીથી ઉભા રહ્યા અને એમણે સારી એવી ફાઇટ આપી. હી ગેવ અરાઉન્ડ 21,000 વોટ. એના સામે કેન્ડિડેટ હતા, એમને 43,000 વોટ મળ્યા, પણ એમને બહુ સારી ફાઇટ આપી. સુજીવ રાવલ જે યુગાન્ડાથી ઓરિજિનલી છે. પછી 2 પટેલ ભાઈઓ એડમન્ટનમાંથી, મિતેન અને અશોક ઇન્ડિપેન્ડન્ટ તરીકે ઉભા રહ્યા. એટલા માટે આપણા ગુજરાતીઓ માટે આ એક ગર્વની વાત રહી કે અમારા જેવા બધા પડદાની પાછળના કલાકાર હતા, પણ આ વખતે ગુજરાતીઓ જે જોયું કે આપણા શીખ ભાઈઓને જે આગળ આવી રહ્યા છે, એટલીસ્ટ એ લોકોએ એક પગલું આગળ ભર્યું અને કેનેડાની પોલિટિક્સમાં આવ્યા. અનફોર્ચ્યુનેટલી પાર્લામેન્ટમાં આ વખતે નથી આવી શક્યા, પણ હું એક કહું છું કે એક શરૂઆત થઈ છે, એક બાપા પકડી માંડી છે. ગુજરાતીઓ હવે કેનેડાની પાર્લામેન્ટમાં જો બેલેટમાં આપણું નામ આવ્યું ગુજરાતીઓનું, તો મારા હિસાબે જ્યારે 3-4 વર્ષે બીજું ઇલેક્શન થશે ત્યારે એ ઇલેક્શનમાં ખરેખર ગુજરાતી મેમ્બર ઓફ પાર્લામેન્ટ હશે. કારણ કે ગુજરાતીઓમાં હવે આ ક્રાંતિ આવી રહી છે કે જો આપણને હિન્દુઓને, ગુજરાતીઓને જો આપણો અવાજ, કેનેડિયન ટેક્સ પેયર છીએ ને આપણને પર જે અન્યાય થઈ રહ્યો હોય એનો અવાજ કરવો હોય તો કેનેડાની પાર્લામેન્ટમાં તમારે આવવું જ પડશે. અને આ શરૂઆત થઈ ગઈ છે. અને કેનેડિયન હિન્દુઓનો બી ઝુકાવ હું એમ કહી શકું કે 50% લિબરલ પર રહ્યો, 50% કન્ઝર્વેટિવ પર રહ્યો, પીપલ્સ પાર્ટી પર રહ્યો. અને એ સેમ પોલિટિકલ, કારણ કે રામનવમીના દિવસે માર્ક કાર્ની સ્વામિનારાયણ મંદિરમાં પહોંચી ગયા and he pleaded for the vote. પછી છેલ્લે હમણાં માર્ક કાર્નીએ 2 દિવસ આગળ મીડિયા કોન્ફરન્સ બોલાવી અને મીડિયા કોન્ફરન્સમાં કીધું કે if I get elected, I will negotiate with India for a better relationship. Sure. He openly said that. હવે Mark Carney is an economist, he is a businessman, so he has to improve the relationship with India. અને મને તો આની અંદર એક મોટું આશાનું કિરણ હવે દેખાઈ રહ્યું છે, કારણ કે હવે સપોર્ટ એનડીપી નો નથી. પહેલા એનડીપી નો સપોર્ટ હતો એટલે મિસ્ટર ટ્રુડોને કરવું હોય કે ના કરવું હોય ત્યાંથી પ્રેશર આવતું હશે. હવે પ્રેશર નથી અને એ લીડર જ પોતે નથી. અને હવે આ વખતે કેનેડા મને લાગે છે, કારણ કે કેનેડા પાસે બીજો કોઈ છૂટકો નથી. કારણ કે કેનેડા યુએસ ટ્રેડ વોર માટે તમારે બીજે તમારા ટ્રેડ ઇન્ડસ્ટ્રી ડાયવર્સિફાઈડ કરવી પડશે. તો તમારા પાસે ઇન્ડિયા 140 કરોડની માર્કેટ છે ઇન્ડિયા, એના સિવાય તમે ક્યાં જશો? એટલે કેનેડા હવે જે સિચ્યુએશન, પહેલા એમના જે મુદ્દાઓ હશે, કેનેડા યુએસ ટ્રેડ, second is a healthcare. We have a major healthcare problem that we have to solve that. Let's talk about જોબ ક્રાઇસિસ, હાઉસિંગ ક્રાઇસિસ, આ જ્યારે 4 મહત્વના મુદ્દા ગવર્મેન્ટ અને વોટર્સ, જેટલા અમે થિંક ટેન્કમાં બી હું આવ્યો છું અને એવરીબડી ઇન પેનલ ટોક અબાઉટ ધીસ 4 issues. All 4 issues કે how we are going to improve that. કારણ કે આજથી 15 વર્ષ આગળ we had one of the best healthcare system in the world. અને આજે અમારી healthcare system is going down day by day. વિનીપેગમાં તમારી હોસ્પિટલ કેવી ચાલી રહી છે? અમારી સેન્ટ બોનિફેસ હોસ્પિટલ ડુઈંગ વેરી વેલ. સારું આપણે સવાલ પૂછો કે ત્યાં તો બધી હોસ્પિટલો છે એ બધી ગવર્મેન્ટની અંદર જ હોય છે. અને વિનીપેગની સેન્ટ બોનિફેસ એટલું કહી શકીશ કે મેનિટોબા કે નોર્થ વેસ્ટ ઓન્ટારિયોમાં અમારું ધ બેસ્ટ કાર્ડિયક કેર સેન્ટર છે. વન ઓફ ધ બેસ્ટ કાર્ડિયક કેર સેન્ટર આઈ કેન સે.
અને હું એને કહીશ એને હેડ કોણ કરી રહ્યું છે? આપણો ઇન્ડિયન ડોક્ટર જ છે, ડોક્ટર નીતિન ગોરપડે ફ્રોમ બોમ્બે. બીજા ડોક્ટર છે ડોક્ટર આશીષ શાહ ફ્રોમ અમદાવાદ. એટલે આપણા જ આશીષ, તમે જોશો તો આપણા જ ભાઈઓ છે, નર્સિંગ ડોક્ટર્સ આપણા જ ગુજરાતના, આપણા બોમ્બેના કે ભારતના જ છે. અને એટલા માટે કે જે અમે જ્યારે, હું પોતે હવે હોસ્પિટલમાં છું એઝ અ બોર્ડ ઓફ ડિરેક્ટર, હું મારી આંખે જોઈ રહ્યો છું કે શું પેશન્ટોને પ્રોબ્લેમ છે, કેટલું વેઇટિંગ પીરિયડ છે, એક સર્જરી માટે કેટલી વાર લાગે છે. આજે ઇન્ડિયામાં હું અહીંયા છું ને અહીંયા હું એક હોસ્પિટલમાં, હમણાં 2 હોસ્પિટલમાં વિઝિટ કરી, ત્યાં જોઉં છું તો 5 મિનિટમાં ડોક્ટરો સીટી સ્કેન લે છે ને MRI લે છે, જ્યારે અમારે કેનેડામાં 6 મહિના વેઇટ કરવું પડે છે. હવે એ સિસ્ટમ આજથી 15 વર્ષ આગળ એવું નહોતું. એટલે આ જે સિસ્ટમ જે થઈ છે, એટલે જ્યાંના લોકલ કેનેડિયન્સ છે કે ઇન્ડો કેનેડિયન્સ છે કે બધા કેનેડિયન ટેક્સપેયર છે, એ લોકોને બી સર્વિસ નથી મળતી. એટલે એ બી એક મોટી અકળામણ હતી આ સર. અને ટ્રુડો સાહેબે તો કંઈ વિચાર્યું જ નહોતું, આના માટે ક્યારે ચર્ચા જ નહોતા કરતા. ટ્રુડો સાહેબ એમને તો પડી જ નહોતી. એટલે આ બધા જે ઇસ્યુ થયા એ ટ્રુડોને ભારી પડ્યા. અને ટ્રુડો એ ખરી તે કેનેડાનું નામ છે ને ઇન્ટરનેશનલ લેવલ પર, કારણ કે મેં 39 કન્ટ્રીઝ હું ફર્યો છું કેનેડાથી, અને કેનેડાના ડેલિગેશનમાં, ત્યારે કેનેડાનું નામ એક અભિમાનથી લેવાતું. અને આજે જ્યારે અહીંયા આવીએ એટલે ત્યારે કે આપ કાં છે? કેનેડા છે. એટલે પેલો આમ મોઢું મચકોડીને વાત કરતો, એટલે એ ટ્રુડોએ બહુ ખરાબ રીતે કેનેડાનું નામ વગોવ્યું. પણ મારા હિસાબે હવે મિસ્ટર માર્ક કાર્ની અમને બધાને આશા છે અને હોપ્સ છે કે ઈ બેટર ડુ સમથિંગ, અને કેનેડા ઇન્ડિયાના રિલેશન હવે બહુ સારી રીતે સુધરે. લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે ભારતમાંથી અથવા ગુજરાતમાંથી જે દર્શકો જોઈ રહ્યા છે એમને ચિંતા હશે આખી ચર્ચામાં કે બધાનું જે થવું હોય થાય, ઇમિગ્રેશન પોલિસીનું શું થશે એ કહો. શું લાગે છે કે જો એ હું બહુ સ્પષ્ટ રીતે કહીશ, અને થોડું કડવું બી કહીશ, માઠું લાગે તો માફ કરજો, અમારા જૈન પ્રમાણે મિચ્છામી દુક્કડમ. પણ કેનેડામાં હમણાં ઇમિગ્રેશનમાં કેનેડિયનોને રસ નથી. અમે જે કેનેડિયન ટેક્સ પેયર્સ છીએ, અમારા જે પ્રોબ્લેમ છે કેનેડા યુએસના, એ સૌથી પહેલા સોલ્વ થવું પડશે. હેલ્થ કેરનો પ્રોબ્લેમ છે, જોબનો પ્રોબ્લેમ છે, મોંઘવારી, ઇન્ફ્લેશન, સિનિયર સિટીઝન. અમે સિનિયર સિટીઝન છે, અમારું પેન્શન વધતું નથી, અમે 50 વર્ષ ટેક્સ ભર્યો છે, અમને જે ઓલ્ડ એજ મળે છે. એટલે જે લોકલ છે એ લોકોના મુદ્દા છે એને સરકાર જોશે. હું એમ નથી કહેતો કે ઇમિગ્રેશન કે સ્ટુડન્ટોના જે પ્રોબ્લેમ છે એ ઇગ્નોર કરશે, પણ સમજવું પડશે, જે આપણા શ્રોતાઓ અહીંયા છે એમને સમજવું પડશે કે કેનેડાનું શું પ્રોબ્લેમ છે હમણાં મેજર. કેનેડાનો મેજર પ્રોબ્લેમ કેનેડાની યુએસ છે. જો યુએસ આજે જે અમારી મોટી ઇન્ડસ્ટ્રી બધી યુએસની છે, જો એ કેનેડામાં બંધ થઈ જાય તો જોબ નહીં હોય. તમારો છોકરો કે છોકરી જ્યાં ભણવા જાય અને એને જોબ જ ન મળે પછી તમે શું કરશો? એ તમારે વિચારવાનું છે કે જ્યાં સુધી કેનેડા યુએસના રિલેશન અને જ્યાં અમારું નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ પાકું ન થાય. આ જે હમણાં રિસન્ટલી 10 days અગો હતું કે હોન્ડાનો જે મોટો પ્લાન છે કેનેડામાં, they are moving out, they are going to take it to US. હવે GM, Chrysler, Ford, they are all American companies. હવે બધી એક ટોરોન્ટોની બાજુમાં છે, અગર એ બંધ કરીને લઈ જશે તો કેટલા જોબ જશે? 4 થી 5, 7 લાખ જોબ જશે. પછી બોઈંગ જુઓ, બોઈંગની અક્રોસ કેનેડા બોઈંગની ફેક્ટરી છે, મારા વિનિપેગમાંથી છે દેવાંશી. તો શું કરશો તમે? શું કરશો? એટલા માટે મહત્વનો મુદ્દો કેનેડાની યુએસનો છે. એટલે આપણા શ્રોતાઓ માટે, વડીલો માટે, સ્ટુડન્ટ માટે કેનેડા આવવું છે, જરૂર આવો, પણ ટાઈમ આપો. હમણાં કેનેડા આવવા માટે ટાઈમ આપો. જીઓ પોલિટિકલી કેનેડા ઇઝ નોટ સ્ટેબલ યાર. કેનેડાની ઇકોનોમી સ્ટેબલ નથી, એને વાર લાગશે. નવો પ્રાઇમ મિનિસ્ટર આવ્યો છે, એનું હાઉ ઇઝ ગોઈંગ ટુ અટેક ધ ટ્રમ્પ, હાઉ ઇઝ ગોઈંગ ટુ ડીલ વિથ ટ્રમ્પ. કારણ કે અમારી 80% ઇકોનોમી ડિપેન્ડન્ટ ઓન ધ યુએસ. અમારું એક્સપોર્ટ 80% યુએસમાં છે. પછી ક્યાં જશો તમે? જ્યારે જો ટેરિફ વધી જશે અને જો એક્સપોર્ટ જ ન થાય તો પેલો મારે તો લે ઓફ કરવા પડે. એટલા જ માટે કહું છું કે ને બીજી એક ખાસ અગત્યની વસ્તુ, જો તમે ભણવા માટે આવો છો, ખરેખર ભણવા માટે આવો છો, તો જરૂર આવો, તો તમે સક્સેસફુલ થશો.
કારણ કે ભણવાના બાને ઘૂસી અને પછી તમારે જોબ કરવા છે. નહીં. એ હવે આ સરકારે સમજી ગઈ છે. ભલે લિબરલ સરકાર છે, કારણ કે આગળ જે ટ્રુડોએ ભૂલ કરી છે, ટ્રુડોના ઓર્ડર આપ્યા છે, એ જ ઇમિગ્રેશન મિનિસ્ટર બેઉ પાછા ચૂંટાઈને આવ્યા છે, માર્ક મિલર એન્ડ શોન ફ્રેઝર. They know, they've realized કે what mistake we have done because of our big akka, with Mr. Trudeau. Like they know they are not going to commit that mistake. They are not going to open, oh, come, Canada is open. No, they will not do it. કારણ કે એ કરશે ને તો જો again they are in a minority government. They are questionable in a parliament to the opposition. There is a two opposition bloc છે, which is a strong party, bloc Vivekની party and PC party. હવે આને એને જવાબ આપવો પડશે. હવે ભૂલ કરશે તો કે કારણ કે આગળ ટ્રુડોની સરકાર પડી ન શકી. 3 વાર PC પાર્ટીએ કોશિશ કરી પણ મિસ્ટર જગમીત સિંહ NDP એને બચાવી રાખી. પણ હવે કોણ બચાવશે? એટલા માટે આ સરકારને બહુ સખત પગલા ભરવા પડશે. અને તમારે મારફતે એક સંદેશો ભારત સરકારને બી. હવે ભારત સરકારે પોતાની નીતિ બહુ સોફ્ટ રાખી હતી. ફોરેન અફેર્સ મિનિસ્ટ્રી જયશંકર kept it soft against India. Now they have to be little strong. પહેલા તમે વિઝા બંધ કર્યા 2 મહિના 3 મહિના પછી વિઝા ખોલી નાખ્યા. નો, તમે વિઝા બંધ કર્યા તો બંધ કરો. હાઉ કેનેડા ઇઝ અક્યુઝિંગ ઇન્ડિયા, તો તમે બી હવે થોડું સ્ટ્રોંગ, સોફ્ટ ઘણું થઈ ગયું. યુ કાન્ટ ટેક સોફ્ટ, કારણ કે હવે તમારે સ્ટ્રોંગ પગલા ભરવા પડશે. યુ હેવ ટુ ટેક. કારણ કે I was really surprised કે તમે વિઝા બંધ કર્યા. that was good and suddenly you opened it. કારણ કે માણસો, તમે બધાને OCI તો આપો છો, જે ઇન્ડિયન ઓરિજિન છે OCI લઈ લો. કેમ OCI નથી લેતા? એ લોકોને વિઝા જ લેવા છે. પછી તમે વિઝા નથી લેતા, that's your problem. તમને તકલીફ થાય. પણ ભારત સરકારે પોતાની આ વખતે કેનેડા માટે ફોરેન નીતિ હેઝ ટુ બી નોટ સોફ્ટ. That has to be little stronger and have to give a message. ટ્વીટ કરી, ઇન્સ્ટાગ્રામ કરી, ઘણું થઈ ગયું. પણ હવે પગલા ભરવા પડશે. ઘણા હવે પગલા ભરવા પડશે. Thank you so much, હેમંતભાઈ, for joining us. It's always, દેવેન્શીબેન, always a pleasure to be on જમાવટ. અને all the best. અને ફરીથી આપની સાથેનો વાત કરવાનો એક આનંદ જ અનેરો છે. You're a different kind of personality. Research એટલું કરો છો. Thank you very much.